હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતના પેપરનું સોલ્યુશન જોવાનું છે. વિભાગ એ, નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો અહીંયા પહેલું છે અધ્ય, તો એનો અર્થ થાય છે આજે. બીજું પરમ તો શ્રેષ્ઠ, મયશ તો સુખ, પુરા તો પહેલા. પછી છે નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. સ્તવઃ તો સ્તોત્રમ. નીચે આપેલ સંસ્કૃત શબ્દનો વિરોધી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો નિજ તો પર. નીચે આપેલા શબ્દ રૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. તો અહીંયા પુલ્લિંગ શબ્દ છે મનોજહ અને બીજો છે ગુપ્તચરઃ. નીચે આપેલા શબ્દરૂપોમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખો. નીચે આપેલા શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. તો જવાબ આવશે ભાર્યા. પછી છે સંધિ છોડો. તુરોહમ, તો આવશે તુરહ વત્તા અહમ. પછી છે સંધિ જોડો. શુરહ વત્તા ચ, તો શુરશ્ચ. નીચે આપેલા રૂપોમાંથી વર્તમાન કાળનું રૂપ શોધીને લખો. તો જવાબ આવશે લિખંતી. પછી છે નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધીને લખો. તો નર્તિષ્યસી. નીચે આપેલા રૂપોમાંથી હ્યસ્તન ભૂતકાળનું રૂપ શોધીને લખો. તો જવાબ આવશે અકરોત. નીચે આપેલા શબ્દ રૂપોમાંથી ષષ્ઠી એક વચનનું રૂપ શોધીને લખો. તો જવાબ આવશે જનાનામ. પછી છે રેખાંકિત પદનો કૃદંત પ્રકાર લખો. તો અહીંયા પાતુમ આપેલું છે, તો એનો કૃદંત થશે હેત્વર્થ કૃદંત. પછી છે પ્રવિશ્ય. પછી છે રેખાંકિત સમાસનો પ્રકાર લખો. તો અહીંયા બે સમાસ આપ્યા છે, દુર્ગાધ્યક્ષ અને રાજવૈદ. તો એ બંને ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. વિભાગ બી, યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, કોઈ પણ બે. તો અહીંયા 21, 22 ને 23 ત્રણ તમને ખાલી જગ્યા આપેલ છે અને તેના બાજુમાં કૌંસમાં જવાબ લખેલ છે, જે તમે જોઈ શકો છો. પછી છે કૌંસમાં આપેલા શબ્દનો પ્રયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો, કોઈ પણ બે. તો અહીંયા કૌંસમાં શબ્દ આપેલ છે અને અહીંયા જે છે લીટી દોરેલ છે, એ લીટી દોરેલ શબ્દની જગ્યાએ આ વાક્ય કેશા મૂકીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. નીચે આપેલો ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. તો અહીંયા ગદ્યખંડ આપેલો છે અને અહીંયા આ પ્રશ્નો આપેલા છે, જેના જવાબ ટીક કરેલ છે, જે તમે જોઈ શકો છો. પછી છે રેખાંકિત પદોને શુદ્ધ કરી વાક્યો ફરીથી લખો, કોઈ પણ 4. તો અહીંયા જે આપ્યા છે એ વાક્યોને સુધારીને લખવાના છે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખો, કોઈ પણ 5. તેમાં પહેલો પ્રશ્ન, ધનંજયે શું કર્યું હતું? તો જવાબ આવશે ધર્મરાજ યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવો હતો, એટલે પુષ્કળ ધન સંપત્તિની જરૂર હતી. અર્જુન દેશાંતર જઈને ખૂબ ધન જીતી લાવ્યો હતો, એટલે તેનું નામ ધનંજય પડ્યું. પછીનો પ્રશ્ન છે, વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો જવાબ છે વલ્લભીમાં ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદીસુરી થઈ ગયા. પછીનો પ્રશ્ન છે, ઈર્ષ્યાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે? તો એનો જવાબ આવશે ઈર્ષ્યાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. પછીનો પ્રશ્ન છે,
મનુષ્યે બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો તેનો જવાબ છે મનુષ્યે બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રણ કરીને એકાગ્રચિત્તે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ. કાગડા પાસેથી મનુષ્યએ આ લક્ષણો શીખવા જોઈએ: ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન. પછીનો પ્રશ્ન છે, દરિદ્રને શું આપવું જોઈએ? તો જવાબ છે દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ. સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે? તો તેનો જવાબ છે દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદ્ગુણી પુત્ર દીવા જેવો છે. તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે. પછી છે, નીચે આપેલો ગદ્યખંડ વાંચી પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. તો અહીંયા ગદ્યખંડ છે જે તમે વાંચી શકો છો અને તેના પ્રશ્ન આપેલા છે 39 થી 43. 39 થી 43 પ્રશ્નોના આ જવાબ તમે જોઈ શકો છો. વિભાગ ડી, નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક. તો અહીંયા તમને 2 ગદ્યખંડ આપેલ છે જે તમે જોઈ શકો છો. એમાંથી આપણે પહેલો 44નો અનુવાદ જોઈશું. તો ગદ્યખંડનો અનુવાદ છે. અહીં એક પ્રશ્ન છે, શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે છે? તેનો આ ઉત્તર છે, જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો ચરકાચાર્યનો ઉપદેશ છે. પછી 45નો અનુવાદ છે, કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલો તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું. પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જઈને તેણે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પ્રાણી આવશે, આથી હું અહીં જ છુપાઈને રહું છું. નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક. તો અહીંયા આપેલું છે તમને નાટ્યખંડ 2 જે જોઈ શકો છો. હવે આપણે તેનો અનુવાદ જોઈએ. અનુવાદ છે, સંન્યાસી: સારું, માર્ગ બતાવ, મહારાજની પાસે જવા માંગુ છું. દ્વારપાળ: એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં જ. સંન્યાસી: શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? પછીના નાટ્યખંડનો અનુવાદ છે, ચારુદત્ત: શું હું જે બોલું છું તે કરાય છે? શર્વિલક: એમાં શો સંશય છે? શકાર: માલિક ચારુદત્ત, હું શરણે આવેલો છું તો બચાવો. જે તમને યોગ્ય લાગે તે કરો, ફરીવાર હું એવું નહીં કરું. પછી છે, નીચે આપેલા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, કોઈ પણ 2. તો અહીંયા તમને 3 શ્લોક આપેલ છે જેનો આપણે અનુવાદ જોઈશું. પહેલાનો અનુવાદ છે, એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. બીજાનો અનુવાદ છે, પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા એટલે કે ભારે વસ્ત્રો જલ્દી ત્યજીને સુગંધિતદાર કાળા અગરુના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા એટલે કે ઝીણા વસ્ત્રો ધારણ કરે છે.
પછીનો અનુવાદ છે કમળ ક્યારે ખીલે છે? તો જવાબ છે સૂર્યોદય વખતે. પતિના ગયા પછી પ્રિયા શું કરે છે? તો જવાબ છે રડે છે. અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે? તો ચક્રવાકી અથવા ચકવી. વિભાગ ઈ શ્લોક પૂર્તિ કરો કોઈ પણ 2. તો અહીંયા તમને 3 શ્લોક પૂર્તિ આપેલ છે જે તમે જોઈ શકો છો. તો પહેલી શ્લોક પૂર્તિ છે. આ બીજી શ્લોક પૂર્તિ છે. અને આ ત્રીજી શ્લોક પૂર્તિ છે. પછી છે વિવરણાત્મક નોંધ ગુજરાતી ભાષામાં લખો કોઈ પણ 2. તો અહીંયા 3 આપેલ છે અષ્ટાધ્યાયી, આચાર્ય ચારુદત્ત અને ઘટ પંડિત. તો ચાલો આપણે તેને જોઈએ. અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણનો પ્રસિદ્ધ ગ્રંથ છે. આચાર્ય પાણિનીએ રચેલું આ વ્યાકરણ માનવ મસ્તિષ્કની અનુપમ નિપજ છે. આ ગ્રંથની રચના અત્યંત વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે કરવામાં આવેલી છે. આવું વ્યાકરણ વિશ્વમાં બીજે ક્યાંય પ્રાપ્ત થયું નથી. મહર્ષિ પાણિનીના વ્યાકરણ ગ્રંથનું અષ્ટાધ્યાયી નામ વધુ જાણીતું છે. આ ગ્રંથ સૂત્ર શૈલીમાં લખાયેલો છે. તેમાં 8 અધ્યાય છે અને તેના 4 પાદ છે. આ રીતે અષ્ટાધ્યાયીના કુલ 32 પાદ છે. તેમાં લગભગ 4000 જેટલા સૂત્રો છે. સૂત્રોમાં આચાર્ય પાણિનીએ વૈદિક અને લૌકિક સંસ્કૃત વ્યાકરણના નિયમો આપ્યા છે. પછીની નોંધ છે ઘટ પંડિત. ઘટ પંડિત ગળાની જેમ સંપૂર્ણ ભરેલો પૂર્ણ જ્ઞાનથી યુક્ત એવો પંડિત. રાજા ભોજની ધારાનગરીમાં આવેલો અપરિચિત યુવક પૂર્ણ જ્ઞાની હતો. તેથી તે પોતાને ઘડાની જેમ છલોછલ પાણી હોય છે તેમ જ્ઞાનથી પૂર્ણ છલોછલ એવો ઘટ પંડિત માનતો હતો. પછી છે અર્થ વિસ્તાર કરો કોઈ પણ 2. તો અહીંયા તમને 3 શ્લોક આપેલા છે. તો તેનો અર્થ વિસ્તાર કરવાનો છે. તો તમે અહીંયા અર્થ વિસ્તાર જોઈ શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.